નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેમાં સ્વઅધ્યયન પોથીનો ભાગ 2। આ ભાગ 2 ની અંદર પ્રકરણ 4નો સમાવેશ થાય છે, જેનું નામ છે લાંબુ અને ટૂંકું। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર સમજવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી છે, જેનું નામ વિશ્વગુરુ સંજય પટેલ છે। તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા તમારે આ એપ્લિકેશન વાપરવાના આપવાના નથી, ફ્રી છે। સૌપ્રથમ સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 4, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે માંગ્યા મુજબ જવાબ આપો। અહીંયા આશરે અથવા જો એ વસ્તુ અવેલેબલ હોય તો તે માપવાનું છે। તો તમારા વર્ગખંડના દરવાજાની ઊંચાઈ કેટલા વેધ છે, એટલે કે આ દરવાજો આપેલો છે એની ઊંચાઈ અહીંયાથી આટલે સુધીની વેધ, તમારી વેધ માપવાની છે। 1 2 3 આપણે લખોટી રમીએ કેમ વેધ ભરીએ છીએ, એવી વેધ માપવાની છે। તો દરેકની અલગ અલગ વેધ થશે, તમારી જેટલી થાય એ લખવાની છે। મારી 12 થાય છે તો મેં 12 લખ્યું છે। આપેલ અભરાઈ પર કેટલી બરણીઓ ગોઠવાઈ શકે? અહીંયા આશરે એવું સમજીએ કે આટલામાં 3 આવે છે, 1 2 અને 3, તો અહીંયા બીજી 1 2 3 4 5, તો 5 અને 5 આવી શકે, તો 5 ને 3 8, તો કુલ 8 બરણીઓ આવી શકે। આ તાર પર કેટલા ચિત્રો મુજબ કેટલા ચિત્રો લગાવી શકાય? તો અહીંયા આપેલા છે 1, અહીંયા બીજા 3 લગાવી શકાય, તો કુલ 6 લગાવી શકાય, તો અહીંયા 6 આપણે લખવાના છે। સેન્ટીમીટરમાં લંબાઈ માપો। અહીંયા ફૂટપટ્ટી છે, ફૂટપટ્ટી જે મીટર પટ્ટી હોય લાંબી તે મૂકી દીધી છે। બાકી અહીંયા આપેલું છે તો અહીંયા 4થી શરૂ થાય છે અને અહીંયા 8 છે, તો એવી રીતે માપવાનું છે। અહીંયા બેટ છે તો અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા પૂર્ણ થાય છે, તો આ 12 સેમી થયું। પેન્સિલ 4 થી 8 સુધી છે, તો 8માંથી 4 બાદ કરો તો 4 સેમી થાય। અહીંયા આ રીતે આ એરો આપેલો છે, 1થી શરૂ થાય છે અને 5 ઉપર છે, તો 4 સેમી થશે। અહીંયા રબડ 15થી શરૂ થાય છે અને 18 ઉપર છે, તો 18માંથી 15 બાદ કરો તો આ 1 2 અને 3, તો 3 ઇંચ અથવા સેમી થશે। અહીંયા સેમીમાં આપેલું છે તો 3 સેમી થશે। ઓકે, સેન્ટીમીટરમાં લંબાઈ માપવાની કીધી છે, તો આ રીતે લંબાઈ માપી શકાય। તો બેટની લંબાઈ છે 12 સેમી છે, પેન્સિલની 4 સેમી, રબર કરતાં તીર 1 સેમી વધુ લાંબુ છે। ચિત્રમાં આપેલી વસ્તુની લંબાઈનું અનુમાન કરી લખો અને ત્યારબાદ માપપટ્ટી વડે માપી તમારું અનુમાન ચકાસો। તો અહીંયા હાથની લંબાઈ 160 સેમી, વાસ્તવિક માપ તો 65 સેમી નીકળ્યું। ફ્રોકની લંબાઈ, અહીંયા ફ્રોકની લંબાઈ છે આશરે 39 સેમી, જ્યારે માપ્યું ત્યારે 45 સેમી થયું। હાથના અંગૂઠા વચ્ચેની લંબાઈ તો 5 સેમી થઈ, માપ્યું ત્યારે પણ 5 સેમી થઈ। છોકરીની ઊંચાઈ 159 સેમી, જ્યારે માપી ત્યારે પણ 160 સેમી આવી। ચિત્રમાં હાથ અને પગ બંનેમાં લાંબુ શું છે? તો પગ જ લાંબા હોય ને। ચોથું, તમારા ઘરથી મંદિર સુધી પહોંચવાના 4 અલગ અલગ રસ્તા આપેલા છે, તમે કહી શકશો કે સૌથી ટૂંકો રસ્તો અને સૌથી લાંબો રસ્તો કયો છે? તો અહીંયા ઘરથી મંદિર સુધી જવા માટે આ એક રસ્તો, આ બીજો રસ્તો, આ ત્રીજો રસ્તો અને આ ચોથો રસ્તો। આસાનીથી આપણે સરળતાથી જોઈએ તો સીધી વસ્તુમાં એવું દેખાય છે કે આ રસ્તો છે એ સૌથી ટૂંકો રસ્તો છે, તો રસ્તો 1 સૌથી ટૂંકો છે। જ્યારે આ રસ્તો છે ગોળ ફરી ફરી બહુ દૂર જાય છે અને આટલો લાંબો થઈને મંદિરે જાય છે, તો એ લાંબો રસ્તો 4 નંબરનો, એટલે આ 4 નંબર આવશે, ટૂંકો રસ્તો 1 નંબર। પાછું, 1 મીટર લંબાઈની લાકડી તૈયાર કરવાની છે। સાધન, તેમાં પાતળી લાકડી, મીટર પટ્ટી અને પેન્સિલ જોશે। કમ્પ્લીટ કેટલી તૈયાર કરવાની છે? 1 મીટરની, 100 સેમીની કરવાની છે। પ્રવૃત્તિ, બનાવેલ મીટર લાકડીનો ઉપયોગ કરી નીચેની વસ્તુનું માપન કરી કોષ્ટકમાં ખરાની નિશાની કરો। તો તમારા મિત્રના શર્ટની લંબાઈ 1 મીટર કરતાં ઓછી। હવે લાકડીના આધારે તમારે આ બધી વસ્તુ માપવાની છે।
તમારા મિત્રના હાથની લંબાઈ 1 મીટર કરતાં ઓછી એટલે કે લાકડી કરતાં ઓછી થશે. તમારા મિત્રની લંબાઈ તો 1 મીટર કરતાં વધારે થશે. તમારા દફતરની લંબાઈ તો 1 મીટર કરતાં ઓછી જ થાય, નહીં તો પછી ગાડી લઈને આવવું પડે, ઉંચકી ના શકાય દફતર. છઠ્ઠું, તમારા મિત્રોની મદદથી નીચેની વસ્તુઓ આપેલ ચિત્ર પ્રમાણે જમીન પર ગોઠવો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો ગણિતના 5 પુસ્તકને ગોઠવતા તેની કુલ લંબાઈ, તો આ પાઠ્યપુસ્તકને આ રીતે 5 ગોઠવ્યા તો એની કુલ લંબાઈ કેટલી થઈ? તો અહીંયા વધારે, તો 25 સેમી, 1 મીટર કરતાં વધારે થઈ. 10 પેન્સિલને ગોઠવતા તેની કુલ લંબાઈ, તો તેની વધારે થશે 1 મીટર કરતાં, તો કેટલી વધારે કે ઓછી? તો 50 સેમી થશે વધારે. 4 કંપાસ બોક્સને ગોઠવતા, તો 4 કંપાસ બોક્સને આપણે આ રીતે ગોઠવીએ તો ઓછી થશે, જે 28 સેમી ઓછી થાય. 7 માપપટ્ટીને ગોઠવતા, તો આ રીતે માપપટ્ટી 7 ગોઠવવાની છે તો વધારે થશે, 110 સેમી વધુ નીકળશે. નકશામાંથી શોધો, તો અહીંયા લાલ દરવાજાથી સરદાર પટેલ સ્ટેડિયમ 4 કિલોમીટર, તો અહીંયા લાલ દરવાજા તમારે શોધવાનું છે. લાલ દરવાજાથી સરદાર પટેલ સ્ટેડિયમ એટલે આ 4 કિલોમીટર છે. લાલ દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશન 2 કિલોમીટર છે. લાલ દરવાજાથી સરદાર પટેલ સ્ટેડિયમ 6 કિલોમીટર. કાલુપુર રેલવે સ્ટેશનથી સરદાર પટેલ સ્ટેડિયમ એટલે કે કાલુપુર રેલવે સ્ટેશનથી આ 6 કિલોમીટર છે. તો કાલુપુર રેલવે સ્ટેશનથી સરદાર પટેલ સ્ટેડિયમ નજીક કે લાલ દરવાજા? તો લાલ દરવાજા નજીક થશે. અને અહીંયા લાલ દરવાજાથી વધારે નજીક શું છે? તો લાલ દરવાજાથી વધારે નજીક ગીતા મંદિર કે સરદાર પટેલ સ્ટેડિયમ? તો આ ગીતા મંદિર, આટલું કદ લાગે છે, આ તો આ લાંબો લીટો થાય છે, તો ગીતા મંદિર આવશે. ચિત્ર જોઈ જવાબ આપો. ચિત્રો તમારે જોવાના છે. અહીંયા બિલ્ડિંગ છે, બસ છે, નાની કાર છે, ઝાડ છે અને ટ્રેન. હવે જોઈએ સૌથી લાંબુ, તો અહીંયા ટ્રેન થશે. સૌથી ઊંચી બિલ્ડિંગ થશે. સૌથી નાની તો ગાડી થશે. બરાબર? તો આ રીતે તમારે બિલ્ડિંગ કરતાં એના કરતાં નીચું શું છે? ઝાડ છે. આ રીતે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય. જોઈએ આપેલા ચિત્રમાં સૌથી ઊંચું શું છે? તો બિલ્ડિંગ. ચિત્રમાં સૌથી ઓછી ઊંચાઈ કોની છે? એટલે કે નાની, એટલે કે કાર છે. કારની ઊંચાઈ 2 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી હોય? તો 8 મીટર હોય આશરે. બિલ્ડિંગની ઊંચાઈ કેટલી? તો 8 મીટર કરતાં વધારે. ઝાડ કરતાં વધારે જ બતાવવું પડે ને, તો 12 મીટર થશે. સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. જો તમે 1 આંગળીની લંબાઈ એક નાની પેન્સિલ બરાબર હોય તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી હશે? તો આશરે 5 નાની પેન્સિલ બરાબર થાય. બીજું છે આપેલ ચિત્રમાં ટેબલ 1 મીટર ઊંચું હોય તો વીજળીના થાંભલાની આ 1 મીટર હોય આટલું, તો ભાગ પાડીએ આપણે 1 2 3, તો આ કેટલું થયું? આ 1 2 3 અને 4 મીટર જેવું થયું, તો 4. કારણ કે આની જેટલી હાઈટ છે એટલા આપણે આટલા ભાગ પાડતા જઈએ તો આપણને 4 મળે. કૂતરો, ગાય અને ઘોડાની પૂંછડીમાંથી સૌથી નાની પૂંછડી કોની? નાની કૂતરાની. ચિત્રના આધારે મોટી પેન્સિલની લંબાઈ આશરે કેટલી હોય? તો અહીંયાથી આશરે લીટી દોરીએ તો આ 2 હોય, તો આ પણ આટલી બીજી 2 થાય, તો 4 સેમી જેવી આશરે હોઈ શકે, અથવા 4 સેમી કરતાં વધારે હોય, તો અહીંયા 4 સેમી કરતાં વધારે. નીચેનામાંથી કોની ઊંચાઈ મીટરમાં હશે? તો માતાની સાડીની લંબાઈ મીટરમાં જ માપવી પડે. નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમારે અમદાવાદથી સુરત જવું હોય તો કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? અહીંયા અમદાવાદ છે, અમદાવાદથી સુરત જવું છે એટલે કે અહીંયા જવું છે તો કેટલા કિલોમીટરની? તો આ 77 માં 46, 79 અને 76 કિલોમીટર. આ બધાનો સરવાળો કરો તો 278 કિલોમીટરની મુસાફરી કરવી પડે. આણંદથી વધારે નજીક કયું શહેર છે? તો આણંદ અહીંયા છે, એનાથી વધારે નજીક તો આ નાનો લીટો થયો, આ બહુ મોટો લીટો થાય, તો વડોદરા છે તે સૌથી વધારે નજીક થશે. સુરત અને અમદાવાદની વચ્ચે કયા કયા શહેર આવેલા છે? તો સુરત અને અમદાવાદની વચ્ચે આણંદ, વડોદરા અને ભરૂચ આવેલા છે. ભરૂચથી 125 કિલોમીટર અંતરે કયું શહેર છે? તો આણંદ આવશે. વડોદરાથી વધારે દૂર કયું શહેર આવેલું છે? તો સુરત છે, જે 155 કિલોમીટર દૂર છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા ટેબલની ધાર પર કેટલા ગ્લાસ ગોઠવી શકાશે? આટલું ટેબલ છે તો 3 ગ્લાસ આવે છે, તો આટલી જગ્યા માટે પાછો આટલી જગ્યા આપણે લઈએ તો બીજા 3 ગ્લાસ આવે અને અહીંયા પાછો 1 ગ્લાસ આવી જાય આટલામાં આશરે, તો 3 અને અહીંયા બીજા 3, 6 અને એક આ 7, તો 7 ગ્લાસ જેવું આપણે બતાવી શકીએ. થાંભલાની ઊંચાઈ 10 મીટર હોય તો ઘરની આશરે ઊંચાઈ કેટલી હોય? તો અહીંયા ઘર છે, અહીંયા આશરે આ રીતે લીટો કરીએ તો આટલી જેટલી જગ્યા છે એટલી જ આ જગ્યા છે. જો આ 10 મીટર હોય તો આ 10 મીટરના અડધા કરો તો આ 5 મીટર થાય, તો આ 5 જવાબ આવે.
નીચેનામાંથી કોની લંબાઈ આખી પેન્સિલ જેટલી હશે? તો કંપાસની લંબાઈ પેન્સિલ કરતાં થોડીક મોટી હોય તો જ પેન્સિલ કંપાસમાં આવે ને. પેન્સિલ મોટી હોય તો પછી વાપરવી પડે, ઘસવી પડે, વપરાઈ જાય, પછી નાની થાય પછી કંપાસમાં આવે. એટલે કે પેન્સિલ કરતાં કંપાસ મોટો જ હોય. ઘણા તો આવડી મોટી પેન્સિલ લાવે, હાથ જેવડી પેન્સિલ હોય, અડધા હાથ જેવડી, અને ઉપરથી આમ લખે ને તો દાંડી આંખમાં વાગી જાય એવી તો એવડી મોટી પેન્સિલ લાવે. બોલો, એવડી મોટી પેન્સિલ લાવો તો પાછળ વજન થાય એટલે લખવા બરોબર ફાવે નહીં. એવડી મોટી પેન્સિલ વાપરવાની નહીં. જો એક ગ્લાસની ઊંચાઈ એક આખી પેન્સિલ બરાબર છે તો માટલાની ઊંચાઈ કેટલી થાય? તો આશરે જોઈએ તો 1 અને 3 જેટલું થઈ શકે. તો 3 પેન્સિલ બરાબર થાય, કારણ કે આ 1, 2 અને આ 3. નેક્સ્ટ, અમદાવાદ અને ભુજ વચ્ચે ધાંગધ્રા આવેલું છે, તો નીચેનામાંથી કોનું અંતર વધારે છે? તો અમદાવાદથી ભુજ. બંગડીની પહોળાઈ 4 સેમી હોય તો ચોકલેટની લંબાઈ કેટલી થાય? 3 સેમી. બંગડીની લંબાઈ 4 એટલે કે આટલી જગ્યા છે તો અહીંયા આટલેથી આટલી થાય છે તો 1, 2 અને 3 સેમી થાય. ચોકલેટની લંબાઈ કરતાં બોલપેનની લંબાઈ કેટલી વધારે છે? 5 સેમી. જોડકા જોડવાના છે. ટેબલની લંબાઈ આશરે તો અહીંયા 2 મીટર, અહીંયા 16 સેમી. આંગળીની લંબાઈ 5 સેમી. તમારા ઘરથી શાળાનું અંતર 100 મીટર કે તેથી વધુ અલગ અલગ હોઈ શકે, પણ અહીંયા 100 મીટર કે તેથી વધુ. કંપાસ પેટીની માપપટ્ટીની લંબાઈ તો અહીંયા 15 સેમી. આ રીતે તમારે લખવાનું છે. નીચે આપેલ જગ્યા પર તમારો હાથ દોરો અને દરેક આંગળીની લંબાઈ માપી લખો. સૌ પ્રથમ તમારે તમારો હાથ છે, અહીંયા આંગળી દોરી, આ બીજી આંગળી, હું તો આશરે દોરું છું ભાઈ. તમારે હાથનો પંજો તમારે અહીંયા મૂકવાનો. મૂક્યા પછી તમારે શું કરવાનું? આ રીતે હાથના પંજાની ફરતે પેન્સિલથી આવી રીતના ગોળ ઘૂંટી દેવાનું પેન્સિલ લઈ. હવે તમારે ફૂટપટ્ટીથી અહીંયા માપવાનું, અને આ જેટલું માપ આટલું થાય એટલું માપ, ધારો કે અહીંયા 4 સેમી થયું તો અહીંયા 4 સેમી લખવાનું. આ આંગળી મોટી હોય તો અહીંયાથી માપવાનું આટલે સુધી. આ 6 સેમી થયું તો અહીંયા લખવાનું 6 સેમી. અહીંયાથી આ થઈ 4 સેમી તો આ 4 સેમી. અમુકને નાની આંગળી હોય તો આ 3 સેમી થાય, અલગ અલગ થાય. અંગૂઠાનું પણ આ માપીને લખવાનું જેટલું થાય એટલું. તો આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. આશા રાખું કે લાંબુ અને ટૂંકું આશરે તમે કઈ રીતે નક્કી કરી શકો. આશરે નક્કી કર્યા પછી એનું કેટલું માપ છે એ એક્ઝેક્ટ માપ કાઢવા માટે તમારે માપપટ્ટીનો ઉપયોગ કરવો પડે. માપપટ્ટીનો ઉપયોગ સેન્ટીમીટર, મીટર અથવા તો ઇંચ આ બધામાં માપી શકાય છે. જેવી એની સાઈઝ, જેટલું લાંબુ હોય, જેટલું મોટું હોય તો એને મીટરમાં માપવું પડે. એના કરતાં પણ મોટું હોય તો કિલોમીટરમાં માપવું પડે. રોડ, રસ્તા ને એ બધું. ઓકે, ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.